તો તેમના વિશે દેશભક્તિ વ્યક્ત કરે શ્રી કમલેશભાઈ। નમસ્કાર મિત્રો, આજે આપણે સૌ અહીં ભેગા થયા છે તો આ જે ચૂંટણીનો માહોલ બની રહ્યો છે સમગ્ર ગુજરાતની 4 મહાનગરપાલિકાઓમાં, તો પણ હવે તમને વિચાર હશે કે વિલાસ પાટીલ કયા પક્ષમાંથી ઊભા છે કાં તો અપક્ષ કેમ ઊભા છે। તો સૌથી પ્રથમ વાત એક જ કહેવાની મિત્રો કે જ્યારે કોઈ અપક્ષ ઉમેદવાર ઊભો થાય એનો અર્થ જ એ થાય કે સમાજમાં ક્યાંક સમરસતા નથી, કાં તો એકતા નથી, કાં તો વિકાસ નથી, કાં તો લોકો ચિંતિત છે। આ અપક્ષ ઉમેદવાર એટલે લોકોનો અવાજ બહાર આવે છે। જ્યારે સિચ્યુએશન કંટ્રોલની અંદર રહેતી નથી ત્યારે આવો અવાજ બહાર આવે છે અને આવવો જરૂરી છે। આપણે જોઈએ છીએ 10-15 વર્ષથી મહાનગરપાલિકાનું જે કામ ચાલી રહ્યું છે તો સુરત એવું કહેવાતું છે એ શહેર પ્રમુખ શહેર છે, પરંતુ આપણે સુરતના બહારી વિસ્તારના વોર્ડ ગલીએ ફરીએ તો આપણને પરિસ્થિતિ ખબર પડે છે। આજે આપણે જોઈએ કે આટલા મોટા સ્ટેજો બંધાય છે, નેતાઓ આવે છે। આ પહેલા મારા ગલીનો પ્રોબ્લેમ સોલ્વ થાય તો હું તારી સાથે જમ્મુ કાશ્મીર આવવા તૈયાર છું। પહેલા મારું ઘરનું તું સીધું કર, કારણ કે તું મારા ઘર માટે છૂટાય છે અને જો અહીંનું સાફ નહીં થાય તો હું ત્યાં તારી સાથે કેવી રીતે આવીશ। અને આપણે નાની ઉંમરે એક 17 વર્ષની નાની ઉંમરે વિલાસ પાટીલ જેવો માણસ આપણું શિક્ષણ બધું એને એક તરફ દુર્લક્ષિત કરીને સમાજ માટે નીકળી પડે છે ઘરની બહાર। ઘણીવાર એમના ઘરે જવાનું થાય છે તો જોવા મળે છે કે એમની મમ્મી ચિંતા કરે છે કે તું ઘરના કામો જોતો નથી, તો અમે એને કહીએ પણ છે કે યાર તું ઘરનું કામ જો, તારા મમ્મી શું કહે છે એ જો, તો એ કહે છે કે મેં જન્મ એ લીધો, ગુજરાત જ મારી માં છે, એને હું સેવા કરે એટલે બધાની સેવા કરે। તો અને માટે જ તમને એક વાત હું ફરી વચ્ચે કહીશ કે એટલે એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે વિલાસ પાટીલ આપણે કોઈનો વિરોધ નથી કરતા, કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતા। તમારે ઊભું રહેવું છે, ઊભું રહે, તમારા ઇતિહાસનો કાફલો ક્યાંથી આવે છે। અને મિત્રો એમની હાલત તમે જુઓ કે એમની સાથે જે લોકો જોડાય છે તે અહીં લોકલ લોકો નથી મિત્રો, 100 રૂપિયા આપીને લોકોને લઈ આવે છે અને પછી રેલીમાં ફેરવે છે। તો જો કોઈ તમારે સાચા સમાજ સેવીની રેલી તમે બાઇક રેલી પણ જોઈએ છે તો એવું નથી કે ફોર્સફુલી કે તમે વિલાસ પાટીલને મત આપો। શિરડી પદયાત્રા જાય છે, શિરડી પદયાત્રામાં અસંખ્ય લોકો જોડાય છે, ફક્ત આ નામ નહીં જોઈને કે આંખોથી જોયું છે, સાંભળ્યું છે કે ત્યાંના ડોક્ટરો સામે પહેલો એક નંબર હોય છે વિલાસ પાટીલનો, તો પહેલા વિલાસને ફોન કરે, વિલાસભાઈ કોઈ બ્લડ ડોનર મળશે, ત્યારે રાતના 2 વાગ્યા 2:30 વાગ્યા અમારે એવું ડોક્ટરોને કહે અમારે એટલે મન નહીં હોય તો પણ એની ખાતર અમને જવું પડે છે અને એ લઈને જાય છે। એ ખોટું કામ નથી, પરંતુ આવી રાત